સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં જોવા મળી રહી છે, જેમાં 15 દર્દીઓની તબિયત લથડી ગઈ છે. પહેલા અંધાપા કાંડ અને હવે ઇન્જેક્શન કાંડ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ઇન્જેક્શન લીધા બાદ રિએક્શન આવ્યું હતું. 15થી વધુ દર્દીઓની તબિયત લથડી ગઈ હતી. સત્તાધીશોએ તપાસની હૈયાધારણા આપી છે. તો અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવેલી જોવા મળી રહી છે. પહેલા અંધાપા કાંડનો વિવાદ હતો, ત્યારે હવે ઇન્જેક્શન કાંડ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ઇન્જેક્શન લીધા બાદ આ પ્રકારનું રિએક્શન આવ્યું હતું. 15થી વધુ દર્દીઓની તબિયત લથડી ગઈ હતી. તો સત્તાધીશોએ તપાસની હૈયાધારણા આપી છે. ઇન્જેક્શન કાંડના લીધે 15થી વધુ દર્દીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. પહેલા અંધાપા કાંડના કારણે સિવિલ હોસ્પિટલ વિવાદમાં હતી, ત્યારે હવે વધુ એક કાંડ સામે આવ્યો છે. ઇન્જેક્શન કાંડના કારણે સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યું છે, જેમાં મોડી રાત્રે ઇન્જેક્શન લીધા બાદ દર્દીઓને રિએક્શન આવી ગયું હતું. 15થી વધુ દર્દીઓની તબિયત લથડી ગઈ હતી. સત્તાધીશોએ તપાસની હૈયાધારણા આપી હોવાનું સામે આવ્યું છે. ઇન્જેક્શન કાંડમાં 15થી વધુ દર્દીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને ઇન્જેક્શન લીધા બાદ દર્દીઓને ઇન્જેક્શનનું રિએક્શન આવ્યું હતું. તો પહેલા અંધાપા કાંડનો મામલો હતો અને હવે ઇન્જેક્શન કાંડના કારણે સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહી છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી ગઈ છે, જેમાં ઇન્જેક્શન કાંડ જોવા મળી રહ્યું છે. 15થી વધુ દર્દીઓની તબિયત લથડી ગઈ છે. મોડી રાત્રે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, ત્યારે ઇન્જેક્શન લીધા બાદ દર્દીઓને રિએક્શન આવ્યું છે. સત્તાધીશોએ તપાસની હૈયાધારણા આપી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. જી પરેશ, અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે, શું છે વધુ વિગત? બિલકુલ, અમરેલી શહેરમાં આવેલી જે સાંતાપા ગજેરા જે સિવિલ હોસ્પિટલ છે તેમાં અંધાપા કાંડ બાદ ફરી એક વિવાદ સામે આવ્યો છે. ત્યારે મોડી રાત્રે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને એ ઇન્જેક્શનનું રિએક્શન આવતા હોબાળો પણ મચ્યો હતો. ત્યારે દર્દીઓ દ્વારા હાલત જે ખરાબ થઈ હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં અંધાપા કાંડ બાદ આ ઇન્જેક્શન કાંડ પણ સામે આવતા સિવિલ હોસ્પિટલમાં જે વિવાદમાં સપડાઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તબીબોએ પણ કહ્યું હતું કે તપાસ કરીશું, સેમ્પલ ફ્રૂટ વિભાગમાં મોકલીશું અને આગળની તપાસો પણ કરશું. ત્યારે હાલ તમામ જે દર્દીઓની સ્થિતિ છે તે સારી છે, પરંતુ આપણે અમરેલી શહેરની જે સાંતાપા સિવિલ હોસ્પિટલ છે એ અંધાપા કાંડ બાદ ફરી વિવાદમાં આવી છે. જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પહેલા અંધાપા કાંડનો વિવાદ જોવા મળી રહ્યો હતો, ત્યારે હવે ફરી ઇન્જેક્શન કાંડના કારણે ફરી એક વખત સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ઇન્જેક્શન લીધા બાદ દર્દીઓને રિએક્શન આવ્યું હતું. મારું નામ મકવાણા મિતાલી છે. મને ટાઇફોઇડ થઈ ગયો તો 10-15 દિવસથી તાવ આવતો તો 3 દિવસથી એડમિટ છું. શું રિએક્શન આવ્યું છે ને? એટલે બાટલો ચડાવ્યો ને તો થોડીક પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ લાગવા માંડ્યું, બહુ અજીબ ફીલ થવા માંડ્યું. તો પછી બાટલો તરત બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડી. પછી બહુ વધારે. કેટલા લોકોને રિએક્શન આવ્યું છે આમાં? 7-10 જણા તો હતા. અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યું છે, જેમાં મોડી રાત્રે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીઓને રિએક્શન આવી ગયું હતું તેવી દર્દીઓની પ્રતિક્રિયા સામે આવે છે. 15થી વધુ દર્દીઓની તબિયત લથડી ગઈ હતી. તો સત્તાધીશોએ હાલ તપાસની હૈયાધારણા આપી હોવાનું સામે આવ્યું છે. પહેલા અંધાપા કાંડ અને હવે ઇન્જેક્શન કાંડના કારણે સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યું છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારે ઇન્જેક્શન લીધા બાદ દર્દીઓને રિએક્શન આવી ગયું હતું, જેના કારણે દર્દીઓની તબિયત લથડી ગઈ હતી. તો 15થી વધુ દર્દીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સત્તાધીશોએ તપાસની હૈયાધારણા આપી છે.
પહેલા અંધાપા કાંડના કારણે અમરેલીની સિવિલ હોસ્પિટલ વિવાદમાં હતી, ત્યારે ફરી એક વખત અમરેલીની સિવિલ હોસ્પિટલ વિવાદમાં જોવા મળી રહી છે. ઇન્જેક્શન કાંડ હવે સામે આવ્યો છે, જેમાં દર્દીઓને મોડી રાત્રે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારે ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીઓને રિએક્શન આવી ગયું હતું.